આપણે કંઈક મહત્વપૂર્ણ સમજ્યા છીએ. જીવન આપણને આકાર આપે છે સંઘર્ષ દ્વારા, ભાર દ્વારા, ધીરજ દ્વારા. પણ માત્ર સમજણ જ મુક્તિ આપતી નથી. હજી એક વધુ શાંત પગલું બાકી છે. મારી સાથે જ આવું કેમ થાય છે એ પૂછવાને બદલે અવલોકન કરવાનું શરૂ કરો. તમે કેવી રીતે પ્રતિક્રિયા કરો છો? શરીર કેવી રીતે અક્કડ થઈ જાય છે? વિચાર કેવી રીતે કારણો આપવા માંડે છે? લાગણીઓ કેવી રીતે હાવી થઈ જાય છે? કંઈ પણ બદલવાનો પ્રયત્ન ન કરો. માત્ર પોતાને જુઓ, અનુભવ કરો જ્યારે જીવન તમને સ્પર્શે છે. અહીંથી જ વાસ્તવિક યાત્રા શરૂ થાય છે.